થી 16 મે વચ્ચે પહોંચશે ચોમાસું। ભીષણ ગરમી વચ્ચે રાહતના સમાચાર છે। ઉત્તર ભારતનું તાપમાન ઘટતા લોકોને ઠંડકનો અનુભવ થશે, જ્યારે પૂર્વી ભારતમાં સતત વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 થી 16 મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું દસ્તક દેશે। જો કે મહિનાના અંતમાં ફરી ગરમી વધવાની શક્યતા છે। આ વર્ષે મે માસમાં વરસાદી માહોલ અને ગરમી વચ્ચે મિશ્ર ઋતુ જોવા મળશે, જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે 4 રૂપિયાનો વધારો। ગેસ બાદ વધુ એક ઝટકો પડી શકે છે। ગેસ બાદ હવે પેટ્રોલના ભાવ વધવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે। સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 4 થી 5 રૂપિયાનો વધારો થઈ શકે છે, કારણ કે તેલ કંપનીઓ નુકસાન કરી રહી છે। યુદ્ધના કારણે તેલ કંપનીઓ લાંબા સમયથી તેમના નુકસાનને પહોંચી વળવા ભાવ વધારા માટે દબાણ કરી રહી છે। ભાવ બાબતે સરકારે કોઈ જાહેરાત કરી નથી। બનાસકાંઠાના વાતાવરણમાં ફરી પલટો। બનાસકાંઠાના વાતાવરણ ફરી પલટો જોવા મળ્યો હતો। ડીસા તથા આજુબાજુ પંથકના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા હતા। જો ભર ઉનાળે વરસાદ થશે તો મરચા, તેટી અને તરબૂચમાં રોગચાળો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જ્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગરમીથી આંશિક રાહત મળવાની પણ આગાહી કરી છે। ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર। ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12ના પરિણામોની તારીખ જાહેર કરવામાં આવી છે। ધોરણ 12નું 4 મેના રોજ પરિણામ જાહેર થશે અને ધોરણ 10નું 6 મેના રોજ પરિણામ જાહેર થશે, જ્યારે ગુજકેટનું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે। પરિણામ વિદ્યાર્થીઓ GSEB.orgની વેબસાઇટ પરથી ઘરે બેઠા જાણી શકે છે। જણાવીએ કે આ વખતે કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। એલપીજી ગેસને લઈને નવો નિયમ। એલપીજી કનેક્શનને લઈને સરકારનો નવો નિયમ 1 મેથી લાગુ થઈ ગયો છે। તમારે સિલિન્ડર માટે KYC વેરિફિકેશન કરવું ફરજિયાત છે। જો તમારી પાસે PNG કનેક્શન છે તો એલપીજી ગેસ સિલિન્ડર કનેક્શન રદ કરવું પડશે। આમ ન કરવા પર ઓઇલ કંપનીઓ તરફથી ગેસની સપ્લાય કરવામાં આવશે નહીં। જણાવીએ કે KYC કરવા પર જ તમને સિલિન્ડર મળશે, જ્યારે ઘણા ક્ષેત્રોમાં OTP વેરિફિકેશન બાદ જ સિલિન્ડર આપવામાં આવશે। યુએસએ ભારતને પ્રાચીન મૂર્તિઓ પરત કરી। યુએસએ ભારતને અંદાજે 120 કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતની 657 જેટલી દુર્લભ અને પ્રાચીન મૂર્તિઓ પરત કરી છે। આ અમૂલ્ય વારસો ભારતમાંથી ચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવ્યો હતો। આ ઐતિહાસિક વારસો ભારતને 3 અલગ-અલગ તબક્કામાં પરત કરવામાં આવ્યો હતો, જેમાં અવલોકિતેશ્વરની કાંસ્ય પ્રતિમા, બુદ્ધની પ્રતિમા અને નૃત્ય કરતા ગણેશની મૂર્તિને અત્યંત કિંમતી અને ઐતિહાસિક મૂર્તિઓ માનવામાં આવે છે। હવે RSS અને PM મોદીના પાઠ ભણવામાં આવશે। RSS અને નરેન્દ્ર મોદીના પાઠને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીએ મંજૂરી આપી છે, જેમાં RSS અને PM મોદીના વ્યક્તિત્વ અને નેતૃત્વ અંગે પાઠ ભણાવવામાં આવશે। યુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા કુલ 4 નવા કોર્સને મંજૂરી આપવામાં આવી છે। આર્ટ્સ ફેકલ્ટીના સોશિયોલોજી વિભાગ હેઠળ શરૂ થનારા આ કોર્સમાં સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ વિષય અંતર્ગત RSSને જાણો વિષય સમાવાયો છે। ગાંધીનગરમાં દેશનું પ્રથમ AI સિગ્નલ। ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવા GMC દ્વારા પંચેશ્વર સર્કલ પર AI આધારિત અત્યાધુનિક ટ્રાફિક સિસ્ટમ શરૂ કરાઈ છે। આ સિસ્ટમ હાઈટેક કેમેરા દ્વારા વાહનોની સંખ્યા જોઈને આપમેળે સિગ્નલનો સમય નક્કી કરશે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે। નિયમ તોડનારા વાહનચાલકોને સ્માર્ટ કેમેરા તુરંત ડિટેક્ટ કરશે અને મેમો સીધો ઘરે મોકલાશે। આ ટેકનોલોજીથી ટ્રાફિક નિયમન વધુ કડક અને સુરક્ષિત બનશે। અંબાજીમાં પશુબલી પ્રથાનો અંત। યાત્રાધામ અંબાજી ધામમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। અંબાજી પંથકમાં વસતા આદિવાસી લોકોએ હવે પશુબલીની પ્રથાનો સંપૂર્ણ અંત લાવવાનો નિર્ણય કર્યો છે, જે બાદ હવે આદિવાસી લોકો માતાજીના પ્રસાદ રૂપે શ્રીફળ, ચુંદડી અને સુખડી ચડાવશે। જણાવીએ કે અગાઉ વૈશાખી પૂનમના સમયે બકરાનું બલિદાન અપાતું હતું, પરંતુ હવે મીઠી પૂજા અને પ્રસાદ દ્વારા માતાજીને પ્રસન્ન કરવામાં આવે છે। સુરતમાં દેશનું પ્રથમ માનવ રહિત ટોલ પ્લાઝા। ભારત હવે વિશ્વકક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધી રહ્યું છે। સુરત નજીક નેશનલ હાઈવે 48 પર ભારતનો પ્રથમ બેરિયર ફ્રી ટોલ પ્લાઝા શરૂ થયો છે। તાઇવાનની ટેકનોલોજી અને હાઈટેક NPR કેમેરાની મદદથી વાહનોને રોક્યા વગર 120ની ગતિએ પણ ટોલ કપાશે। વાહનચાલકોને હવે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। ફાસ્ટેગ અને નંબર પ્લેટ રીડ કરીને ઓટોમેટિક ટેક્સ કપાશે। નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે।
બોમ્બ વિસ્ફોટ થતા 3 જવાનો શહીદ. છત્તીસગઢના કાંકેરમાં એક મોટી દુર્ઘટના બની છે. આઈઈડી વિસ્ફોટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના 3 જવાન શહીદ થયા જ્યારે એક ઘાયલ થયો છે. હોટેબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરહદ નજીક લેન્ડમાઇન ડિફ્યુઝ અને પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યાં માઇન ડિફ્યુઝ કામગીરી દરમિયાન વિસ્ફોટ થયો હતો, જેમાં 3 સૈનિકો શહીદ થયા હતા. ગરમીથી મળશે રાહત. અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીમાં ઠંડક આપી તેવી આગાહી કરી છે. આગામી 5 થી 8 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે ધૂળના વાવાઝોડા અને કરા સાથે વરસાદ લાવી શકે છે. ભારે ગરમી વચ્ચે વરસાદની આગાહી કરતા લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. જો કે માવઠાની આગાહી કરતા ખેડૂતોના માટે ચિંતાના વંટોળ ફરી વળ્યા છે. જગદીશ વિશ્વકર્મા અને ગેનીબેન આમને સામને. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ગેનીબેન ઠાકોર અને મહિલાઓ વિશેની ટિપ્પણીથી રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને સાંસદ ગેનીબેને આ નિવેદનને સત્તાનો અહંકાર ગણાવી આકરો પ્રહાર કર્યો છે. ગેનીબેને ભાજપને 2027ની વિધાનસભા ચૂંટણી બનાસકાંઠામાં લડવા પડકાર ફેંક્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 2027માં જનતા ભાજપને બનાસકાંઠાનું પાણી બતાવી દેશે. ભારત માટે સારા સમાચાર. ભારતીય અર્થતંત્ર માટે આ સારા સમાચાર છે. વિદેશી બેંકો પરની નિર્ભરતા ઘટાડીને આરબીઆઈ એ લંડનથી 104 મેટ્રિક ટન સોનું પાછું ખેંચ્યું છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં આશરે 290 મેટ્રિક ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બીઆઈએસ પાસે હતું, જેમાંથી એક નોંધપાત્ર ભાગ હવે ભારત પાછો ફર્યો છે. હાલમાં 197 ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બીઈએસ પાસે જમા છે, જ્યારે 2.80 ટન સોનાના ભંડાર તરીકે રાખવામાં આવ્યું છે. તિરુમાલામાં વીઆઈપી દર્શન બંધ. કાળઝાળ ગરમીમાં તિરુમાલામાં ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં દરરોજ હજારો લોકો આવે છે. ભીડને નિયંત્રિત કરવા અને સામાન્ય યાત્રાળુઓને પ્રાથમિકતા આપવા માટે તિરુમાલા પ્રવાસન વિભાગે વરિષ્ઠ અધિકારીઓના ભલામણ પત્રો ધરાવતા ભક્તો માટે વીઆઈપી બ્રેક દર્શન બંધ કરી દીધું છે. દર્શનને વધુ સરળ બનાવવા માટે 15 તારીખ પછી એસએસડી ટોકન બંધ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. મોંઘવારી મુદ્દે શું બોલ્યા રાહુલ ગાંધી? રાહુલ ગાંધીએ મોંઘવારી પર સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં તમને કહ્યું હતું કે ચૂંટણી બાદ મોંઘવારી વધશે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર 993 રૂપિયા મોંઘો થયો છે. આ એક દિવસમાં સૌથી મોટો વધારો છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણીનું બિલ છે. ફેબ્રુઆરીથી આજ સુધી 1380 રૂપિયાનો વધારો થયો છે. માત્ર 3 મહિનામાં 81નો ભારે ઉછાળો આવ્યો છે. ગુજરાતમાંથી કટ્ટરપંથી ઝડપાયો. કચ્છના ભુજ તાલુકાના લોડાઈ ગામમાંથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનાર શખ્સની એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી ફકીર મામદ ગગડા છેલ્લા 4 વર્ષથી સોશિયલ મીડિયા પર આઈએસઆઈએસની વિચારધારા અને ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરતો હતો. દેશની એકતા જોખમાય તેવું કન્ટેન્ટ ફેલાવવા બદલ તેની સામે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. હાલ પોલીસ અન્ય કોઈ નેટવર્ક સાથેના જોડાણની ઊંડી તપાસ કરી રહી છે. બંગાળમાં મોટો ખેલ. મીડિયા હાઉસ ધ વોલ મુજબ ટીએમસીના આંતરિક સર્વેમાં એક્ઝિટ પોલના અનુમાન ખોટા સાબિત થશે. અભિષેક બેનર્જીના વ્યૂહરચનાકારો મુજબ ટીએમસી 174 બેઠકો સરળતાથી જીતી રહી છે. બીજી તરફ મમતા બેનર્જીની ટીમનો અંદાજ વધુ આશાવાદી છે, જે મુજબ પક્ષ 209 થી 229 બેઠકો મેળવી શકે છે. એક્ઝિટ પોલમાં ભાજપને સત્તા મળતી દેખાઈ રહી છે, જ્યારે આ સર્વેમાં ટીએમસી પાછી સત્તામાં આવી રહી છે. પરિણામ પહેલા ટીએમસીને મોટો ઝટકો. ચૂંટણી પરિણામ પહેલા તૃણમૂલ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાં નિષ્ફળતા મળી છે. મતોની ગણતરીમાં કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂક સામેની ટીએમસીની અરજી કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ નરસિંહાની બેન્ચે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચનો 13 એપ્રિલ 2026નો પરિપત્ર યથાવત રહેશે. હાઈકોર્ટના નિર્ણયને પડકારતી આ અરજીમાં કેન્દ્રીય અને પીએસયુ કર્મચારીઓને કાઉન્ટિંગ સુપરવાઇઝર બનાવવા સામે વાંધો લેવાયો હતો. આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો. ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો પડ્યો છે. પાનેલી 2 તાલુકા પંચાયતના આપના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. આ પક્ષ પલટાને કારણે સ્થાનિક સંગઠનમાં ગરમાવો ઉભો થયો છે. આ પક્ષ પલટાથી આપમાં મોટું ગાબડું પડ્યું છે. વધુમાં ચંદુભાઈએ જણાવ્યું, હું જ્યાં હતો ત્યાં પાછો ઠેકાણે આવી ગયો છું.
ઈરાન માનવતા વિનાશનું કારણ બની શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોઈ પણ દેશ ઈરાનને પરમાણુ હથિયાર આપી શકતું નથી, કેમ કે ઈરાન સૌથી પહેલા તેનો ઉપયોગ ઇઝરાયેલ પર કરશે, ત્યારબાદ મધ્ય પૂર્વ અને યુરોપમાં કરશે। મને વિશ્વાસ છે કે ઈરાનનો નેક્સ્ટ ટાર્ગેટ અમેરિકા હશે, જે અમે ક્યારેય પણ થવા દઈશું નહીં। જો ઈરાન પરમાણુ શસ્ત્ર ધરાવતો દેશ બને તો તે માત્ર એક દેશ માટે જ નહીં પણ સંપૂર્ણ માનવતા માટે વિનાશનું કારણ બની શકે છે। યુદ્ધ અંગે ઈરાનનું મોટું એલાન। અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝમાં નવા કડક નિયમો જાહેર કર્યા છે। ઈરાને જણાવ્યું કે હવે 2000 કિલોમીટરના દરિયાકાંઠા પર તેમનું સીધું પ્રભુત્વ રહેશે। આ વ્યૂહાત્મક માર્ગ પર ઈરાન પોતાની શરતો મુજબ જહાજોની અવરજવરનું સંચાલન કરશે। આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા અને તેલના વેપાર પર મોટી અસર પડવાની શક્યતા છે। આ વ્યૂહાત્મક પગલું પ્રાદેશિક સત્તામાં ઈરાનનો દબદબો મજબૂત કરશે। અમેરિકા કોઈ કરારનું પાલન કરતું નથી। ઈરાનના આઈઆરજીસીના ખાતમ અલ અંબિયાની સેન્ટ્રલ હેડક્વાર્ટર સાથે સંબંધિત ડેપ્યુટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ જાફરે કહ્યું કે ઈરાન અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ થઈ શકે છે। વધુમાં તેમને કહ્યું કે અમેરિકા કોઈ પણ પ્રકારના કરારનું પાલન કરતું નથી। અમેરિકા પર આરોપ લગાવતા તેમને કહ્યું કે તેમનો પહેલો હેતુ તેલના ભાવ ઘટતા અટકાવવા અને બીજો હેતુ એવી સમસ્યાઓથી બહાર નીકળવું જે ખુદ અમેરિકાએ ઊભી કરી છે। ટ્રમ્પનો ફરીથી ટેરિફ બોમ્બ। ઈરાન સામેના સંઘર્ષમાં તેમની સાથે ઊભા રહેવામાં ગુજરાતના 66મા સ્થાપના દિને અંબાજીની શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થા દ્વારા બાળ ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભિક્ષાવૃત્તિમાં રોકાયેલા બાળકોને ભિક્ષાથી શિક્ષા તરફ વાળી તેમનું પુનર્વાસ કરવાનો છે। આ અભિયાન હેઠળ સમાજના 66 અગ્રણીઓના વિડિયો મેસેજ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે।